નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલમાં સમાજ વિષયનું ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્યનું આપણે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક આપવાનું ભૂલશો નહીં, તેમજ આજનું સોલ્યુશન તમને કેવું લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો। તો સોલ્યુશનમાં આપણે પહેલા વિકલ્પ તરફ જઈએ। એમાં પહેલું બાબરનું મૂળ નામ શું હતું? તો એમાં આવશે જલાલુદ્દીન મુહમ્મદ બાબર। બાબરના ભારત પર આક્રમણ સમયે દિલ્હીમાં કોનું શાસન હતું? ઇબ્રાહિમ લોધી। આપેલા પૈકી કઈ બાબરની આત્મકથા છે? તો તુજુકે બાબરી। બાબરનો શાસનકાળનો સમય તો કે 1526 થી 1530। હુમાયુએ ભારત ખાલજાના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કર્યું તો કે બિહારના। કયા યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને ભારતમાંથી બહાર કાઢી મૂક્યો? તો કે કનોજ। હુમાયુને ઈરાનના શહેનશાહની મદદથી 1545 માં કયો પ્રદેશ જીત્યો? તો કે કાબુલ અને કંદહાર। હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? તો કે દિનપનાહ। એના પછી શેરશાહનું મૂળ નામ શું હતું? તો ફરીદ ખાન। શેરશાહ કેવો શાસક હતો? ન્યાયપ્રિય અને સુધારક। ઈસવીસન ખાલજામાં શેરશાહનું મૃત્યુ થયું તો 1545 માં। 1555 માં હુમાયુએ ભારતના કયા બે શહેરો પર આક્રમણ કર્યું? તો કે દિલ્હી અને આગ્રા ઉપર। અકબરનો ભારતમાં શાસનકાળ એટલે 1556 થી 1605। અકબરનો જન્મ ખાલજા નામના સ્થળે થયો હતો અમરગઢ। અકબરનો જન્મ આપેલા પૈકી કોના ઘરે થયો હતો? તો કે હિન્દુ રાજા। અકબર કેટલા વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બની ગયો? તો કે 14 વર્ષની। અકબર અને હેમુ વચ્ચે કયા વર્ષે પાણીપતનું બીજું યુદ્ધ થયું? 1556। પાણીપતનું બીજું યુદ્ધ ખાલજા અને ખાલજા વચ્ચે થયું, અકબર અને હેમુ વચ્ચે। અકબર ખાલજા રાજા હતો તો એ આવશે બિન સાંપ્રદાયિક। અકબરે સામાજિક ખાલજાનો પ્રારંભ કરાવ્યો હતો સહિષ્ણુતા। જહાંગીરનું અવસાન ખાલજામાં થયું ઈસવીસન 1627 માં। ઔરંગઝેબે લગભગ ખાલજા વર્ષ સુધી શાસન કર્યું તો 50 વર્ષ સુધી। રાણા સંગ્રામસિંહ કયા મુઘલ સામ્રાજ્યના સમકાલીન હતા? તો કે બાબર। કયા યુદ્ધ બાદ રાણા સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું? તો કે ખાનવા। હલ્દી ઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે કેવું યુદ્ધ ચાલુ રાખ્યું? તો છાપામાર। 1576 માં હલ્દી ઘાટીના પરાજય બાદ મહારાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા? ગોગુંડા। એના પછી કેટલા વર્ષની વયે મહારાણા પ્રતાપનું અવસાન થયું? તો કે 51 વર્ષની વયે। એના પછી 28મો વીર દુર્ગાદાસ રાઠોડે કયા મુઘલ શાસકના સમયમાં વિદ્રોહ કર્યો હતો? ઔરંગઝેબ। શિવાજીને નાની જાગીરમાંથી સામ્રાજ્યનો વિસ્તાર કેટલા જિલ્લાઓ આપેલા? તો કે 40 થી વધારે। શિવાજીને કયા મુઘલ બાદશાહ સાથે લાંબો સંઘર્ષ કરવો પડ્યો? ઔરંગઝેબ। શિવાજીએ કયા પ્રદેશમાં શાસક માટે લાંબો સંઘર્ષ કરીને વિજય મેળવ્યો? તો કે બીજાપુર। શિવાજીએ કયા મુઘલ સમ્રાટે જેલમાં પૂર્યા હતા? ઔરંગઝેબે। શિવાજીનો રાજ્યાભિષેક કયા ખાલજા ક્યારે કરવામાં આવ્યો? તો ઈસવીસન 1674। 1674 માં ખાલજામાં શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો તો કે રાયગઢમાં। શિવાજીનું અવસાન ક્યારે થયું? 1680 માં। કયા મુઘલ સમ્રાટ દ્વારા વ્યવસ્થિત વહીવટ તંત્રની સ્થાપના થઈ? તો કે અકબર દ્વારા। મુઘલ સામ્રાજ્યને સલાહ આપવામાં ખાલજા એટલે કે મંત્રી પરિષદ હતી। મુઘલ વહીવટી તંત્રમાં ખાલજા સર્વોચ્ચ સેનાપતિ ન્યાયાધીશ હતા કે બાદશાહ। મુઘલ વહીવટી તંત્રમાં વજીરને શું કહેવામાં આવતા હતા? દીવાને વજીરે કુલ। મુઘલ વહીવટી તંત્રમાં વજીર આપેલા પૈકી શાનો વડો હતો? કે નાણાં અને મહેસૂલ। મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો કયા નામે ઓળખાતા? વાક્યાન્વીસ। મુઘલ વહીવટી તંત્રમાં સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં કયો વિભાગ હતો? તો મીર-એ-આસામ। મુઘલ વ્યવસ્થામાં વાર્ષિક ઉપજનો કેટલો દર? 1/3। મનસબ એટલે શું? તો કે જાગીર અને મનસબદાર। મુઘલ સમકાલીન હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને ખાલજા સંસ્કૃતિ તરીકે ઓળખાતી ગંગા જમના। આગ્રાથી ફતેહપુર સિકરી કેટલે દૂર હતું? તો કે 36 કિલોમીટર। બુંદર દરવાજો કોણે બનાવડાવ્યો? અકબર દ્વારા। દિલ્હીનો લાલ કિલ્લો ખાલજાએ બનાવડાવ્યો તો કે શાહજહાં। ઔરંગઝેબે આપેલા પૈકી કયો મકબરો બનાવેલો? તો રાબિયા ઉન દૌરાન।
ઔરંગઝેબે પોતાની પત્ની યાદમાં કયા શહેરમાં મકબરો બનાવ્યો? ઔરંગાબાદમાં. આપેલા પૈકી કયા મુઘલ સમ્રાટે ચિત્રશાળાની સ્થાપના કરી? જહાંગીરે. મુઘલ શાસન કાળમાં કઈ ભાષામાં સાહિત્યનો વિકાસ થયો? બરોબર, તો આ તરીક એટલે કે 3 આવશે જવાબ. અબુલ ફજલે આપેલા પૈકી કોનો શેનો અનુવાદ કરેલો? બરોબર, તો મહાભારત. ચલો પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા. એમાં પેલો, બાબરે તોપના ઉપયોગથી પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતી લીધું. હુમાયુએ ગુજરાતના સુલતાન બહાદુર શાહ સાથે યુદ્ધ કરેલું. પછી શેરશાહ હુમાયુને હરાવતા તે ઈરાન ચાલો ગયો હતો. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. શેરશાહ સૂરી રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરેલું. પાણીપતના બીજા યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. અકબરે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો તરીકે નિમણૂક કરી હતી. હવે 8મું છે, અકબરે ફતેહપુર સિકરીની રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કરેલું. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યનો વારસો જહાંગીરને મળ્યો. જહાંગીરના અવસાન બાદ શાહજહાં ગાદી ઉપર આવ્યો. શાહજહાંનું હુલામણું નામ હતું ખુરમલ. રાણા સાંગાની બાબર સામે ખાનવાના યુદ્ધમાં હાર થઈ. મહારાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. શિવાજીનું મંત્રમંડળ અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. મુઘલ વહીવટી તંત્રમાં ન્યાય વ્યવસ્થાનો વડો એટલે બાદશાહ હતો. અકબરની નવીન પ્રકારની મહેસૂલી વ્યવસ્થા એટલે કે મનસબદારી તરીકે ઓળખાતી. પ્રશ્ન 3 છે. તમને બધા ખરા ખોટા આપેલા છે. ખરા ખોટાના તમે સોલ્યુશન તમારે લખવાના છે. તો વિદ્યાર્થીએ વિડીયોને તમારે પોઝ કરી અને આ સોલ્યુશન તમારે તમારી આઈડિયલની અંદર તમારે જણાવવાના રહેશે. એટલે એના પછી પ્રશ્ન નંબર 4 છે, મને ઓળખો. ઓકે, હું ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક હતો તો બાબર. ઈસવીસન 1530માં ગાદીએ બેસનાર મુઘલ સમ્રાટ કોણ હતો? હુમાયુ. 1555માં પોતાની સત્તા પુનઃ સ્થાપનાર મુઘલ સમ્રાટ કયો હતો? હુમાયુ. મેં ભારતમાં ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના શરૂ કરી. શેરશાહ સૂરી. હું ભારતમાં રૂપિયાનું ચલણ શરૂ કરનાર મુસ્લિમ શાસક હતો. શેરશાહ સૂરી. એના પછી, હું અકબરનો પિતા યાની હુમાયુ. હું ચતુર અને પ્રતિભાશાળી જેવી જહાંગીર પત્ની હતી તો નૂરજહાં. હું મુઘલ સમ્રાટ ઉપરાંત મહાન ચિત્રકાર પણ હતો. જહાંગીર. જહાંગીરે મારી યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું. મુમતાજ. હું શાહજહાંનો મોટો પુત્ર છું અને મારી અને ઔરંગઝેબ વચ્ચે સામ્રાજ્ય માટે સંઘર્ષ થયો તો દારા સિંઘો. હું સાદું જીવન જીવનાર સુન્ની મુઘલ સમ્રાટ હતો તો ઔરંગઝેબ. હું રાણા સંગા તરીકે ઓળખાવ છું. રાણા સંગ્રામસિંહ. મારી તુલનામાં રાણા પ્રતાપ સાથે કરવામાં આવી. વીર દુર્ગાદાસ રાઠોડ. હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું. સમર્થ રામદાસ. હું અકબરની મહેસૂલી વ્યવસ્થામાં સ્થાપક હતો. બરોબર, તો ટોડરમલ. મારો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો કેવો સુવર્ણ યુગ ગણાય છે? તેમાં આવશે શાહજહાં. મેં અકબરના જીવનકાળમાં અકબરનામા લખેલી. કોણે? તો કે અબુલ ફઝલે. બરાબર. ચલો એના પછીનો આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 5, જેમાં પ્રશ્ન નંબર 5 જેમાં આપણે હવે જોવાના છે પ્રશ્ન નંબર 5 એક બે વાક્યના ઉત્તર. એમાં પેલું છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે અને ક્યારે થયું? તો 20મી એપ્રિલે 1526 ના દિવસે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. 5 મુઘલ શાસકોના નામ લખવાના છે. બરોબર, અહીં લખેલા છે: બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. ત્રીજું છે, હુમાયુએ બિહારના કયા શક્તિશાળી શાસક સાથે ઈસવીસન 1540માં યુદ્ધ કર્યું? હુમાયુએ બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે. બરોબર. હુમાયુનું મૃત્યુ કેવી થયું? તો સાંજે પ્રાર્થનાનો સમય થતા વાચનાલયમાં જ બરોબર ઝડપથી પગથિયા ઉતરતા તેનું મૃત્યુ થયું. શેરશાહ વેપારીઓ અને યાત્રાળુઓ માટે શું બંધાયું? એના ધર્મશાળાઓ બંધાવે. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો? કે બંગાળ અને ઉત્તર ભારત સુધી. શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું? તો કે ઈસવીસન 1545માં સ્તૂપનું નિરીક્ષણ કરતા ત્યારે અકસ્માત થવાથી હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો કે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે. અકબરે કયા કયા ગ્રંથોની ફારસી ભાષામાં અનુવાદ કરે? રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન. બરાબર, આ બધા જ. અકબરે કયા બે સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો? તો કે બાળ લગ્ન અને સતી પ્રથા ઉપર.
જહાંગીર કયા નવા પ્રદેશો માટે જીત્યા? તો કે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધીનો. ઔરંગઝેબના રાજ્ય ક્યાં સુધી વિસ્તરેલો? બરોબર, તો ઉત્તરે કાશ્મીર થી લઈને દક્ષિણે બરોબર જીંગ અને પૂર્વના હાદગાંવ થી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી. કયા મુઘલ સામ્રાજ્ય બાદ મુઘલ સામ્રાજ્યનો પતનનો પ્રારંભ થયો? બરોબર, તો ઔરંગઝેબ બાદ. એના પછી અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતા કયું યુદ્ધ કરે? બરોબર, તો અકબર અને મહારાણા વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. હલ્દી ઘાટીની હાર બાદ મહારાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સ્થાપના સ્થાપી? તો ઉદયપુરના આસપાસના વિસ્તારમાં. મહારાણા પ્રતાપે ગોગુંડા બાદ કયા સ્થળે રાજધાની સ્થાપેલી? બરોબર, તો કે ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી હતી. એના પછી 17મો, દુર્ગાદાસ રાઠોડ કોના પુત્ર હતા? બરોબર, તો દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણના રાઠોડના પુત્ર હતા. શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. એના માતાનું નામ હતું જીજાબાઈ અને પિતાનું નામ હતું શાહજી. બરોબર, શિવાજીના જીવન પર બે વ્યક્તિનો પ્રભાવ હતો, એક તો ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા તેની નિમણૂક કરવામાં આવતી હતી. બરાબર, બાદશાહ અને વહીવટી રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં હતી. કેની? વજીર. મુઘલ શાસનના સેનાના વડાને શું કહેવામાં આવે છે? કે મીર અર્જુન કહેવામાં હતા. એના પછી શેરશાહ સ્થાપત્યનો વિશે તમારે માહિતી આપવાના. બરાબર, તો કે મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવેલી. એના પછી કયા મુઘલ શાસકના સમયમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો? તો કે જહાંગીરના સમયમાં. જહાંગીરના પ્રસિદ્ધ સ્થાપત્યો કયા હતા? તો કે આગ્રાનો તાજમહલ, મોતી મસ્જિદ, દિલ્હીનો લાલ કિલ્લો. એના ભાઈ કયા મુઘલ શાસકના સમયમાં ચિત્રકલા ખૂબ વિકસેલી? તો કે જહાંગીરના સમયમાં. જસવંત અને બસાવને સામા સુંદર ચિત્ર દોર્યા હતા? બરોબર, તો ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્ર દોર્યા. જહાંગીરના ચિત્રકારનું નામ શું હતું? મંસૂર હતું. મુઘલ શાસન દરમિયાન ભારતના કયા કયા પ્રદેશમાં ચિત્રકલાનો વિકાસ થયો? બરોબર, તો રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દક્ષિણના રાજ્યોમાં. મુઘલ શાસન કાળમાં ભારતીય ભાષાઓના કોના જીવન આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું? બરોબર, તો કૃષ્ણના જીવન આધારિત. ભક્તિ સાહિત્યના પ્રદાન કરતા મરાઠી સંતોના નામ કયા કયા છે? બરોબર, તો એમાં આવે છે એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ. એના પછી છે 32મો, અકબરના સમયમાં મહાન સંગીત યજ્ઞ ગાયકનું નામ? તો તાનસેન. ઔરંગઝેબ બાદ મુઘલ સામ્રાજ્ય કયા કયા રાજ્યમાં વેચાઈ ગયું? બરાબર, તો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય આ વગેરેમાં વેચાઈ ગયું. મુઘલ સામ્રાજ્યના પતન રાજ્યના અંતર વિગ્રહોને કારણે કોણ ફાવી ગયું? બરોબર, તો યુરોપથી વેપાર કરવામાં આવેલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફાવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છીએ. તો તે તમને મેળવવા માટે તમે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારા ચેનલની લિંક અવશ્ય શેર કરજો અને હા, વિડીયોને લાઈક અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.